નમસ્કાર ગુરુજનો। એક પ્રાથમિક શિક્ષક આખા ગામના બાળકોનું ભવિષ્ય બનાવે છે। જ્યારે પોતાના આર્થિક ભવિષ્યની વાત આવે છે ત્યારે તેના મનમાં ક્યાંક ને ક્યાંક એક ડર બેઠેલો હોય છે। શું તમે એવું સાંભળ્યું છે કે સરકારી શિક્ષક શેર બજારમાં રોકાણ ન કરી શકે? જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદશો તો કાયદાકીય મુશ્કેલી આવશે અથવા નોકરી પર આંચ આવી જશે। આજે આ વિડીયોમાં હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું ગુજરાત સરકારના વર્તણૂક નિયમોની એ સિક્રેટ ફાઇલ, જે જાણીને તમારો બધો જ ડર ગાયબ થઈ જશે અને તમે પણ પોઝિટિવલી અને કાયદેસર સંપત્તિ બનાવી શકશો, પણ હા, કાયદાના દાયરામાં રહીને। તો ચાલો જાણીએ આ રહસ્યને। શિક્ષક મિત્રો, આપણને નિયમો અડધા ખબર હોય છે એટલે આપણે ડરીએ છીએ। ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 નો નિયમ 16 ખાસ રોકાણ અને ઉછીના નાણાંની લેવડ દેવડ અંગે છે। આ નિયમ સ્પષ્ટ કહે છે કે કોઈ પણ સરકારી કર્મચારી શેર બજારમાં સટ્ટો રમી શકશે નહીં। હવે અહીં જ એક ખરો ટ્વિસ્ટ છે। કાયદામાં સટ્ટો કોને કહ્યો છે? જો તમે સવારે શેર ખરીદો અને સાંજે વેચી દો, એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, ફ્યુચર એન્ડ ઓપ્શન અથવા વારંવાર શેરોનું ખરીદ વેચાણ કરો તો કાયદો તેને સટ્ટો ગણે છે અને તેના પર પ્રતિબંધ છે। પણ કાયદો ક્યાંય એવું નથી કહેતો કે તમે સારા દેશના વિકાસમાં એટલે કે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકો। તો પછી શિક્ષકો માટે સંપત્તિ બનાવવાનો સૌથી બેસ્ટ, તણાવમુક્ત અને 100% કાયદેસરનો રસ્તો કયો છે? એ રસ્તો છે એસઆઈપી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। જ્યારે તમે એસઆઈપી કરો છો ત્યારે તમે કોઈ સટ્ટો નથી રમતા, તમે ભારતના અર્થતંત્ર પર ભરોસો મૂકીને લાંબા ગાળા માટે દર મહિને થોડી રકમ બચાવો છો। આમાં તમારો સમય પણ બગડતો નથી, સ્કૂલના કામમાં કોઈ ખલેલ પહોંચતી નથી અને કાયદાકીય રીતે આ સંપૂર્ણ સુરક્ષિત અને માન્ય રોકાણ છે। પરંતુ હા, એક જવાબદાર શિક્ષક તરીકે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું અહીં જરૂરી છે। નિયમ 19 મુજબ જો આપણી જંગમ મિલકતની લેવડ દેવડ સરકારશ્રીએ નક્કી કરેલી મર્યાદા કરતા વધે તો આપણે નિયત સત્તાધિકારીશ્રીને તેની જાણ કરવાની હોય છે। જેમ કે જો તમે મોટા પ્રમાણમાં શેરોની ખરીદી કે વેચાણ કરો તો વર્ષના અંતે અથવા નિયત સમયમાં ફોર્મ ભરીને ડિપાર્ટમેન્ટને માત્ર જાણ કરવાની હોય છે। આમાં ડરવાની કોઈ વાત નથી, આ માત્ર એક વહીવટી પ્રક્રિયા છે જે પારદર્શિતા માટે જરૂરી છે। યાદ રાખો, નિયમો આપણને રોકવા માટે નથી પણ આપણને સુરક્ષિત રાખવા માટે છે। તો શિક્ષક મિત્રો, બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવવાની સાથે સાથે હવે સમય આવી ગયો છે કે હવે આપણે આપણા પોતાના નાણાકીય ગણિતને પણ મજબૂત કરીએ। દેશ બદલાઈ રહ્યો છે અને દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો હક તમને પણ છે। કાયદાનો આદર કરો, સટ્ટાખોરીથી દૂર રહો અને એસઆઈપી તથા લાંબા ગાળાના રોકાણ દ્વારા તમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। જો તમને આ કાયદાકીય અને પોઝિટિવ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ગુજરાતના ખૂણે ખૂણામાં વસતા શિક્ષક ભાઈ બહેનો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।